ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 12 સુરેખ આયોજનમાં સ્વાધ્યાય 12.2માં પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 જોઈશું. પ્રશ્ન 5. એક કંપની કેપિટલ A અને કેપિટલ B એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત અને હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. બરાબર? તો સ્ક્રૂનો પ્રકાર A અને B લખી દો. સ્વયં સંચાલિત મશીન અને હસ્ત સંચાલિત મશીન. ઓકે, આગળ વાંચીએ. એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. હવે બી પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય લાગે છે. કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. બરાબર છે? ઓકે, તો અહીંયા 4 કલાક લખી દો. ઓકે, એકમ સરખો રાખીએ તો આગળ મિનિટ આવી ગયું છે, તો કલાકને મિનિટમાં ફેરવી કાઢો. બરાબર છે? તો 1 કલાકની 60 મિનિટ, તો 4 કલાકના 240 મિનિટ થશે. એ લખી દો. ચાલો આગળ વાંચીએ. રકમ કોઈ પણ દિવસે દરેક મશીન વધુ 4 કલાક ઉપલબ્ધ છે એ લખીને સાદુરૂપ આપી દીધું છે. હવે ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી 7 રૂપિયા નફો અને બી પ્રકારના સ્ક્રૂના વેચાણથી 10 રૂપિયા નફો મળે છે. તો લખી દો નફો અહીંયા આ રીતે 7 રૂપિયા અને અહીંયા 10 રૂપિયા. આપણે ધારી લઈશું કે તે કેટલા પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે તેટલા સ્ક્રૂનું વેચાણ કરી શકે છે. બરાબર? જેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ કરી શકે છે. તો મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ? મહત્તમ નફો શોધો. ઓકે, ચલો તો આપણું આ બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે કંપનીનો માલિક X પેકેટ A પ્રકારના અને Y પેકેટ B પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. પેકેટની સંખ્યા ઋણ પોસિબલ નથી. બરાબર? એટલે 0 આવે કે 0 કરતા મોટી. X is greater or equal to 0, Y is greater or equal to 0, રાઈટ? ચાલો હવે 4x + 6y less or equal to 240, પછી 6x + 3y less or equal to 240 અને x is greater or equal to 0, y is greater or equal to 0 અહીંયા લખી દો. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. 4x + 6y less or equal to 240 છે. 2 કોમન કરો તો 2x + 3y less or equal to 120 અને 6x + 3y less or equal to 240, તો 3 કોમન કાઢી નાખો તો 2x + y less or equal to 80 થશે. બરાબર છે? ઓકે, ચાલો હવે રેખા સ્વરૂપે શું લખાશે? પહેલી સમીકરણને 2x + 3y = 120, y0 તો x 60 ને x0 તો y 40 થશે. બરાબર? તો 60, 0 ને 0, 40 એને બી બિંદુને જોડી દો તો રેખા 2x + 3y less or equal to 120 આવી જાય છે. હવે 2x + 3y less than 120 માં જોઈએ કે એ અસમતા O of 0 0 ને સમાવે કે નથી સમાવતી. તો x અને y ની કિંમત 0 મૂકો તો 0 + 0 = 0, less than 120 સાચું છે. એટલે કે 2x + 3y less than 120 એ O of 0, 0 ને સમાવે છે. બરાબર છે? એટલે આ ભાગ આવશે. ક્લિયર? રેખામાં બધા બિંદુ છે જ. ઓકે, આ લેસ ધેન 120 વાળો ભાગ આ નીચે બતાવ્યો. સમજાય છે? ઓકે, ચાલો હવે બીજી અસમના રેખા સ્વરૂપે લખો તો 2x + y = 80. x0 મૂકો તો y 80 મળશે. બરાબર? અને y0 મૂકો તો x 40 મળશે. ઓકે, તો c of 40, 0 અને d of 0, 80 ને જોડી દો તો આ જે રેખા છે એ આપણને કઈ મળે છે? 2x + y = 80. ચાલો એમાં પણ x અને y ની કિંમત 0 0 મૂકીએ તો 0 + 0 = 0, less than 80 સાચું છે. એટલે 2x + y = 80 એ રેખા પરના બધા બિંદુ આવવાના છે. અને બરાબર? અને 2x + y less than 80 મીન્સ કે આ રેખાની નીચેનો ભાગ.
કે જે 0 0 ને સમાવે છે તે ભાગ આવશે અહીંયાથી, બરાબર છે? આ રેખા છે આપણી બીજી રેખા. યસ, ક્લિયર? ઓકે. અને આ બે રેખાનું છેદ બિંદુ અહીંથી દેખાય છે આ 13 આ 20. ના સમજ પડે લોપની રીતથી સોલ્વ કરી નાખો. તો e ઓફ x, y ની કિંમત e ઓફ 30, 20 થશે. બરાબર છે? ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરો. ચાલો હવે x is greater or equal to 0, y is greater or equal to 0. એનો કોમન ભાગ કોણ આવશે? પ્રથમ ચરણ OX કિરણ પરના બિંદુઓ અને OY કિરણ પરના બિંદુઓ જે ડાર્ક બ્લુ કલરથી બતાવ્યું છે. બરાબર છે? ઓકે, ચાલો હવે આપેલ જે ચારે ચાર અસમતાઓ છે એનો કોમન ભાગ કોણ આવશે? તો O B E C O દ્વારા ઘેરાયેલો ભાગ અથવા ચતુષ્કોણ OBEC દ્વારા ઘેરાયેલો ભાગ થશે. ચાલો તો હેતુલક્ષી વિધેય z = 7x + 10y માં O of 0, 0 આગળ z 0 થશે, B of 0, 40 આગળ z 400 થશે, E of 30, 20 આગળ z 410 થાય છે અને C of 40, 0 આગળ z 280 થાય છે. બરાબર? તો મહત્તમ કિંમત કેટલી છે? 410. કયા બિંદુ આગળ? E of 30, 20 આગળ. બરાબર છે? તો બિંદુ E of 30, 20 આગળ z ની મહત્તમ કિંમત 410 મળે છે. માટે મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે એ પ્રકારના સ્ક્રૂના, જેને આપણે x પેકેટ કીધું છે, તો x ની સંખ્યા કેટલી આવશે? 30 પેકેટ. અને B પ્રકારના સ્ક્રૂ એની સંખ્યા y ધરી છે, તો y ની કિંમત કેટલી આવશે? 20 પેકેટ નું ઉત્પાદન કરવું જોઈએ. તો કંપનીના માલિકને મહત્તમ નફો 410 રૂપિયા મળે. બરાબર છે? ઓકે, લખો. પ્રશ્ન 6. એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડનું ઉત્પાદન કરે છે. બરાબર છે? તો પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડ અહીંયા કોલમ બનાવી દો. તે દરેક માટે ભૂકો કરવાના મશીનને છાંટવાના મશીનનો ઉપયોગ થાય છે. તો ભૂકો કરવાના મશીન અને છાંટવાનું મશીન એમ લખી દો. એક પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂકો કરવાના મશીન પર, તો અહીંયા 2 કલાક લખી દો, અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન ઉપર લાગે છે. એક શેડનું ઉત્પાદન, અહીંયા શેડ જોવો, તો શેડનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂકો કરવાના મશીન પર અને 2 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. કોઈ પણ દિવસે છાંટવાનું મશીન 20 કલાક માટે ઉપલબ્ધ છે અને ભૂકો કરવાનું મશીન વધુમાં વધુ 12 કલાક માટે ઉપલબ્ધ છે. તો છાંટવાના મશીનમાં 20 કલાક લખી દો અને ભૂકો કરવાના મશીનમાં અહીંયા 12 કલાક લખી દો. બરાબર છે? ઓકે, ચાલો. એક ગોળના વેચાણથી 5 રૂપિયા અને એક શેડના વેચાણથી 3 રૂપિયા નફો મળે છે. લખી દો 5 રૂપીસ, 3 રૂપીસ. ધારો કે ઉત્પાદક જેટલા ગોળા અને શેડનું ઉત્પાદન કરે છે તે બધાનું વેચાણ કરી શકે છે. તો મહત્તમ નફો મેળવવા માટે તે કેવી રીતે દૈનિક ઉત્પાદનનું આયોજન કરી શકે? બરાબર છે? ચાલો તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે ઉત્પાદક x પેડેસ્ટલ ગોળાનું અને y લાકડાના શેડનું ઉત્પાદન કરે છે. તો ઓબ્વિયસલી x અને y નેગેટિવ પોસિબલ નથી. x is greater or equal to 0, y is greater or equal to 0, રાઈટ? ઓકે, ચાલો. z is equal to 5x plus 3y લખી દો, 2x plus y less or equal to 12 અને 3x plus 2y less or equal to 20. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. टू एक्स प्लस वाई लेस और इक्वल टू 12. એના પરથી રેખા કઈ બનશે? 2x plus y equal to 12. ઓકે, y 0 મૂકો તો x 6 અને x 0 તો y 12 થશે. 2x plus y less than 12. તો આપણે ચેક કરીએ કે O of 0, 0 આ અસમતા એને સમાવે છે કે નથી. તો x અને y ની કિંમત 0 0 મૂકો તો 0 + 0 equal to 0 less than 12 જે સત્ય છે. એટલે કેપિટલ A of 6, 0 ને કેપિટલ B of 0, 12 ને જોડી દીધી છે. એ રેખા 2x plus y equal to 12 છે. એના પરના તો બધા જ બિંદુઓ આવવાના છે. બરાબર છે? અને આપણે જોયું કે અસમતા કઈ છે? 2x plus y less than 12 એ O of 0, 0 ને સમાવે છે. એટલે રેખાની નીચેના અર્ધતલના બધો ભાગ આવવાનો. બરાબર છે?
આ રીતે. ઓકે, બીજી અસમતા છે 3x + 2y ≤ 20. તો એના પરથી રેખા કઈ બનશે? 3x + 2y = 20. y 0 તો x 20 ભાગ્યા 3 એટલે 6.66 બરાબર છે. તો આ ડિસ્ટન્સ 6 છે, આ 7 છે, એની અંદરના ભાગમાં આવશે 6.66 એટલે 20/3. તો અહીંયા બતાવ્યું છે c ઓફ. ઓકે, ચાલો હવે x0 તો y 10 થશે, તો 0,10 ને d બિંદુ કીધું છે, એ બેને જોડો તો રેખા આપણને 3x + 2y = 20 મળી જાય છે. ચાલો હવે 3x + 2y < 20 એ 0 0 ને સમાવે છે કે ચેક કરીએ. તો x અને y ની કિંમત 0 0 મૂકો. 0 + 0 = 0 < 20 એ સાચું છે. માટે રેખા 3x + 2y = 20 O of 0,0 ને સમાવે છે. એટલે એ રેખાની નીચેના અર્ધતલના બધા જ બિંદુઓ આવશે. બરાબર, રેખા પરના પોઈન્ટ્સ તો છે જ. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. 3x + 2y = 20 તે 2x + y = 12 એ બે રેખાનું છેદબિંદુ E of x, y છે. બરાબર, જો તમે પરફેક્ટ માપ લીધું હશે x અક્ષ ને y અક્ષ પર ચોખ્ખું દેખાય છે. આ x = 4 રેખા અને y = 4 રેખા છે, એટલે આ બંને રેખાનું છેદબિંદુ E of 4,4 થશે. બરાબર છે. અધરવાઇઝ તમે બંને રેખાને લોપની રીતથી સોલ્વ કરી નાખો તો E of x, y E of 4,4 થશે. રાઈટ. ચાલો હવે x is greater or equal to 0, y is greater or equal to 0 એનો ઉકેલ કાળા રંગથી દર્શાવેલો છે. તે કોણ આવશે? પ્રથમ ચરણ માના બધા બિંદુઓ OX કિરણ ને OY કિરણ પરના તમામ બિંદુઓ આવશે. રાઈટ. માટે જે ચાર અસમતાઓ છે એનો ઉકેલ કોણ આવશે? ODEAO દ્વારા ઘેરાયેલો ભાગ અથવા ચતુષ્કોણ OBEA દ્વારા ઘેરાયેલો ભાગ થશે. હવે હેતુલક્ષી વિધેય z = 5x + 3y છે. તો એમાં આપણે વારાફરતી આજે શક્ય ઉકેલના પ્રદેશમાં શિરોબિંદુ આવ્યા એના પરથી x અને y ની કિંમત મૂકતા જઈએ. તો O of 0,0 તો z = 0, D of 0,10 તો z 30, E of 4,4 તો z 32 ને કેપિટલ A of 6,0 તો z 30 થશે. બરાબર છે. તો તમે જો કે મહત્તમ કિંમત 32 આવેલી છે. બરાબર છે. એટલે એનો અર્થ શું થયો? E of x, y is equal to capital E of 4,4 that is x = 4 અને y = 4 તો z તમને 32 મળે છે. સમજાય છે. માટે દૈનિક ઉત્પાદન x = 4 પેડેસ્ટલ ગોળા અને y = 4 લાકડાના શેડનું ઉત્પાદન કરે તો તેને મહત્તમ નફો 32 રૂપીસ મળે છે એમ કહેવાય. બરાબર છે. ઓકે, કમ્પ્લીટ કરો. પ્રશ્ન 7. એક કંપની પ્લાયવુડમાંથી બે પ્રકારની નાવીન્યભરી સ્મરણિકાઓનું ઉત્પાદન કરે છે. એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. કાપવા માટે 3 કલાક 20 મિનિટ અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે. એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 5 રૂપિયા તેમજ બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 6 રૂપિયા નફો મળે છે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીએ બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ? તો ધારો કે કંપની કેપિટલ A પ્રકારની X સ્મરણિકા અને કંપની બી પ્રકારની Y સ્મરણિકાનું ઉત્પાદન કરે છે. તો ખબર છે કે સ્મરણિકા નેગેટિવ નથી આવવાની. બરાબર છે. 0 કે 0 કરતા મોટી. x is greater or equal to 0, y is greater or equal to 0. રાઈટ. ચાલો હવે સ્મરણિકાના પ્રકાર A ને B છે. કાપવાનો સમય જોડાણનો સમય આમ કોલમ બનાવી દો. ઓકે, બીજું સેન્ટેન્સ વાંચો. તો એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો એટલે 10 મિનિટ જોડાણ કરવાનો સમય છે. લખી દો અહીંયા. ચાલો ત્રીજું વાક્ય. બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડાણ કરવાનો સમય છે. ઓકે, ચાલો આગળ. કાપવા માટે 3 કલાક ને 20 મિનિટ. તો તમે જો કે અહીંયા 1 મિનિટમાં છે તો 3 કલાક 1 કલાક + 60 મિનિટ તો 3 કલાક = 3 × 60 ને વત્તા 20 મિનિટ કરી દઈએ એટલે 200 મિનિટ થશે.
ઓકે ચાલો અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે તો 240 મિનિટ થશે 4 કલાક એટલે ઓકે એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 5 રૂપિયા અને બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 6 રૂપિયા નફો મળે છે લખી દો 5 રૂપિયા 6 રૂપિયા બરાબર છે ઓકે કોસ્ટ ઓફ ક્રેડિટ થઈ ગયું મહત્તમ નફો મેળવવા માટે કંપનીએ બંને પ્રકારની કેટલી સ્મરણિકાઓનું ઉત્પાદન કરવું જોઈએ બરાબર તો x અને y એ બંનેની કિંમત શોધવાની છે બરાબર x અને y ની એવી કિંમત શોધવાની કે જેને કારણે હેતુલક્ષી રીતે z ની આપણને મહત્તમ કિંમત મળે ઓકે ચાલો હવે z = 5x + 6y થશે 5x + 8y લેસર ઇક્વલ ટુ 200 થશે બરાબર છે ઓકે 10x + 8y લેસર ઇક્વલ ટુ 240 થશે અને આપણે જોઈ ગયા છે કે x = 0 y = 0 તો તમને કીધું છે કે કાપવા માટે 3 કલાક 20 મિનિટ ને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય જ ઉપલબ્ધ છે એટલે એના કરતાં વધારે સમય લઈ શકાય નહીં એટલા માટે અહીંયા આપણે અસમતા શું લખી છે લેસ ઓર ઇક્વલ ટુ 200 બરાબર 200 મિનિટ એના કરતાં ઓછી અને બીજામાં શું લખ્યું છે લેસ ઓર ઇક્વલ ટુ 240 મિનિટ 4 કલાક મીન્સ 240 મિનિટ તો 240 મિનિટ લઈ શકાય કે એના કરતાં ઓછી મિનિટ લેવાની છે બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો 5x + 8y લેસર ઇક્વલ ટુ 200 બરાબર તો રેખા સ્વરૂપે 5x + 8y = 200 લખાશે y 0 મૂકો તો x ની કિંમત 40 મળશે અને x 0 મૂકો તો y 25 મળશે 5x + 8y < 200 બરાબર તો જોઈએ કે એ ભાગ 0 0 સમાવે છે કે નહીં તો x અને y ની કિંમત 0 0 મૂકો આ સમતામાં તો 0 + 0 = 0 < 200 એ સત્ય છે બરાબર છે એટલે આ કેપિટલ A ઓફ 40,0 અને કેપિટલ B ઓફ 0,25 ને જોડી દો એ રેખા કઈ છે 5x + 8y = 200 એ રેખા પરના બધા બિંદુઓ આવવાના છે અને તમે જોયું કે અસમતા એ O ઓફ 0,0 નું સમાધાન કરે છે એટલે અસમતા O ઓફ 0,0 ને સમાવે છે રાઈટ એટલે રેખાની નીચેના અર્ધતલના તમામ બિંદુઓ આવશે ચાલો હવે 10x + 8y લેસર ઇક્વલ ટુ 240 છે હું બે કોમન કરી નાખું તો 5x + 4y = 120 અને અસમતા 5x + 8y < 120 થશે રાઈટ ચાલો અહીંયા પણ y 0 મૂકો તો x 24 ને x 0 મૂકો તો y 30 મળશે તો c ઓફ 24,0 એટલે કેપિટલ B ઓફ 0,30 ને જોડી દો તો એ રેખા આપણને કઈ મળે છે 5x + 4y = 120 એ રેખા પરના તો બધા જ બિંદુઓ આવવાના છે બરાબર હવે આ જે અસમતા છે એમાં આપણે x અને y ની કિંમત 0 0 મૂકો તો 0 + 0 = 0 < 120 એટલે કે એ અસમતા પણ O ઓફ 0,0 ને સમાવે છે રેખાની નીચેના અર્ધતલના તમામ બિંદુઓ આવશે બરાબર આ રીતે ડ્રો કરી દો ઓકે ચલો આટલું કમ્પ્લીટ કરો હા અને બીજું કે આ બે રેખા છે એનું છેદ બિંદુ કોણ આવશે E ઓફ 8,20 રાઈટ જો તમે આલેખમાં પરફેક્ટ માપ લીધું તો એક્ઝેક્ટ ખબર જ પડશે કે E ઓફ 8,20 છે એટલે જો ન સમજ પડે તો આપણે શું કરવાનું છે કે આ પહેલી રેખા અને બીજી રેખાને સોલ્વ કરી દો લોપની રીતથી ઉકેલ લાવો તો E ઓફ x, y = E ઓફ 8,20 આવશે ઓકે ચલો હવે x = 0 y = 0 બરાબર એનો ઉકેલ કોણ છે તો કાળા રંગ દર્શાવેલો ભાગ એટલે પ્રથમ ચરણ OX કિરણ પરના બિંદુઓ અને OY કિરણ પરના તમામ બિંદુઓ એ x = 0 અને y = 0 નો ઉકેલ છે હવે ચારે ચાર અસમતાનો ઉકેલ કોણ છે OBECO દ્વારા ઘેરાયેલો ભાગ અથવા ચતુષ્કોણ OBEC દ્વારા ઘેરાયેલો ભાગ થશે ચલો હેતુલક્ષી રીતે z = 5x + 6y આપણને આપેલું છે બરાબર છે ઓકે
ચાલો O ઓફ 0,0 તો Z ની કિંમત 0, B ઓફ 0,25 તો Z ની કિંમત 150 થાય છે, E ઓફ 8,20 તો Z ની કિંમત 160 થાય છે, અને C ઓફ 24,0 તો Z 120 થાય છે, રાઈટ? તો તમે જો કે મહત્તમ વેલ્યુ કેટલી છે 160, કયા બિંદુ આગળ? E ઓફ 8,20 આગળ, રાઈટ? એટલે કે x = 8 ને y = 20 છે, રાઈટ? ઓકે, તો કંપની A પ્રકારની x = 8 સ્મરણિકા અને B પ્રકારની y = 20 સ્મરણિકાઓનું ઉત્પાદન કરે તો કંપનીને મહત્તમ નફો 160 રૂપીસ મળે, રાઈટ? ઓકે, લખો. થેન્ક યુ વેરી મચ.